श्री गणेशाय नमः। यम प्रवजन्तमनुपेतमुपेत कृत्यम द्वेपायनो विरह कातर याजुहाव पुत्रेति तन्मयतया तर्वोभिनेन्दु तम सर्वभूत हृदयम मुनिमानतोस्मि। सर्वदर्शक मित्रों, सुप्रभात, जय गणेश। વી ટીવીની વિશેષ રજૂઆત ખાસ આપના માટે કાર્યક્રમ ભવિષ્ય દર્શન, જ્ઞાન, આધ્યાત્મિકતા અને જ્યોતિષના આ ત્રિવેણી સંગમમાં હું ડોક્ટર મહેન્દ્ર પંડ્યા આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું। મિત્રો, આ દિન વિશેષ એટલે દરેક પ્રકારના જે આપણા સરળ પ્રશ્નો જે છે એને વધારે સરળ બનાવવાનો, કંઈક જાણી શકીએ, ઘેર બેઠા કંઈક માણી શકીએ, જ્યોતિષની ગૂઢ વાતોને સરળતાથી સમજી શકીએ, એના માટેનો એક નમ્ર પ્રયાસ એટલે દિન વિશેષ। નક્ષત્રના આધારે એના ચરણથી 12 રાશિના જાતકોને આજનો દિવસ કેવો રહે, શું એને નુકસાન કરાવે, કોના દ્વારા સાચવવાનું રહે, કઈ વ્યક્તિને લાભ કરાવડાવે, તો એ રાશિને અવનવી વાતો, સાથે સાથે આપના પ્રશ્નોના જવાબ દિન વિશેષની અંદર આ વાત કરીએ તો આ પછી શુભત્વને આપવાવાળી વાત કરીએ તો એમાં કલર આવે, એમાં પોતાનો જે શુભ અંક આવે, કઈ દિશા આવે, બધી ઘણી બધી વાતોને આપણે સાંકળીએ છીએ। એમાં ખાસ કરી જેની જન્મ તારીખ હોય, જેની આજે મેરેજ એનિવર્સરી હોય, કેવું રહેશે આગામીનું વર્ષ, શું કરવાથી લાભ થાય, શું કરે તો નુકસાન, કયા મંત્રનો જાપ અને શેનું કરવું જોઈએ દાન, આ રસથાળ જેને કહેવાય જ્ઞાનનો એવું ભવિષ્ય દર્શન કાર્યક્રમ હું મહેન્દ્ર પંડ્યા આપનું સ્વાગત કરું છું। શરૂઆત હર હંમેશની જેમ કરીએ મિત્રો પંચાંગથી। તદેવ લગ્નમ સુદિનમ તદેવ તારાબલમ ચંદ્રબલમ તદેવ વિદ્યાબલમ દેવબલમ તદેવ લક્ષ્મી પતે તે ત્રિયુગમ સ્મરામી। મિત્રો, અંગ્રેજી તારીખ જોઈએ તો 7/8/2025, આજે વાર ગુરુવાર છે। શ્રાવણ આયો શોભતો ને સેવક સાવધ થાય એવો આ શ્રાવણ મહિનો છે। શુક્લ પક્ષ છે, આજે ત્રયોદશી છે, તેરસ, બપોરે 2:27 સુધી આ તેરસ ચાલશે, ત્યારબાદ ચતુર્દશીની શરૂઆત થશે। નક્ષત્ર ચાલી રહ્યું છે અત્યારે તે પૂર્વાષાઢા નક્ષત્ર છે, બપોરે 2 વાગ્યા સુધી આ ચાલશે, ત્યારબાદ ઉત્તરાષાઢા નક્ષત્રની શરૂઆત થશે। પ્રીતિ નામનો યોગ અને તૈતિલ નામનું છે કરણ। આજે ચંદ્રમા જે રાશિમાં પરિભ્રમણ કરી રહ્યો છે એ રાશિનું નામ છે ધન રાશિ। અક્ષર જેના ભ, ધ, ફ અને ઢ છે। રાત્રિના 8:10 સુધી આ રાશિ ચાલશે અને ત્યારબાદ મકર રાશિ આવશે જેના અક્ષર ખ અને જ છે। તો આ પ્રમાણે રાશિ આજની રહેશે। જય ગણેશ। હવે મિત્રો વાત કરીએ આપણે દિન વિશેષની। આપણે કહીએ શ્રાવણીયાના જલ બરસે, જલવર જળતા ફોરારે, કોઈ વિછોડે નભ બોરડી, દળદળ દળતા બોરારે। શ્રાવણ મહિનામાં અષાઢ જેવી હેલી ના હોય, પણ શ્રાવણના સરવરિયા હોય, પણ ઋતુ પરિવર્તન ક્યારે કેવા આપણને ફળ આપે ખબર નહીં। શ્રાવણ જલ બરસે, સુંદર સરસે, બાદલ બરસે અંબરસે, ગિરિવર તરુ વરસે, લતા લહરસે, અને નદિયા પરસે સાગર છે। દંપતિ દુઃખ દરસે, સહજ સમરસે, અને લગત જહરસે હિતકારી, કહે રાધે પ્યારી, મેં બલિહારી, ગોકુળ આવો ગિરધારી। મિત્રો, આજના દિવસને આપણે જે જોવો છે, આમ તો સામાન્ય રીતે ત્રયોદશી છે, ભગવાન કામદેવની તિથિ છે આજે તેરસ એટલે, પણ એમાં વાત કરવી છે આપણે આપણા પ્રભુત્વની અંદર, આપણા જીવનની શૈલીની અંદર, કાર્યની પદ્ધતિની અંદર દરેક ગ્રહોનું પોતાનું એક પ્રમાણ છે। તો સૂર્યમ શૌર્ય મદિન્દુ રુચ પદવીષણ મંગલમ મંગલ, સદબુદ્ધિશ્ચ બુધો ગુરુશ્ચ ગુરુતામ, શુક્રમ સુખમ સમશની, રાહુર બાહુ બલમ કરોતુ વિપુલમ, અને કેતુ કુલસ્યો નથી, નિત્યા પ્રીતિકરા ભવંતુ ભવતામ સર્વે પ્રસન્ના ગ્રહ। બધા જ ગ્રહો પ્રસન્નતા આપે છે, પણ છતાંય જુદી જિંદગી છે, મિજાજે મિજાજે, જુદી બંદગી છે, નમાજે નમાજે, છે એક સમંદર થયું એટલે શું, જુદા છે મુસાફર જહાજે જહાજે। ગ્રહો બધા અલગ અલગ હોય ને પ્રકૃતિ પણ અલગ અલગ હોય છે મિત્રો। અને એવો જ એક ગ્રહ આપણે વાત કરીએ છીએ, એક ગ્રહની વાત કરીએ રાહુની વાત। તો સામાન્ય રીતે તમારે કોઈ પણ રહસ્યમય વાતોને સમજવી હોય તો રાહુને યાદ કરવો પડે મિત્રો। તમારા જીવનમાં ટેવો અને કુટેવોને જાગૃત કરવા માટે, અથવા એને સુષુપ્ત અવસ્થામાં રાખવા માટે, અથવા તો એમાંથી મુક્તિ થવા માટે જે કુટેવો જે છે, તમારી વિચિત્ર જે બનાવો જે છે, એમાં રાહુની જે ભૂમિકા છે એને વિચારવી પડે। સાથે સાથે વર્તમાન સમયે જે રાજકારણના સાથે સંકળાયેલા હોય ત્યારે આ રાજકીય કાવતરા જે થતા હોય છે મોટાભાગે એ રાહુના પ્રકોપના કારણે થતા હોય છે, અને એમાં ક્યારેક ક્યારેક આપણે ભોગ બનતા હોઈએ છીએ। તો રાહુના પ્રકોપ શું છે? 2 વસ્તુ છે, એક વાસનામય પ્રેમ અને પ્રામાણિક પ્રેમ। પ્રેમ ન બાળી નીપજે, પ્રેમ ન હાટ બિકાય, એ આખો પ્રેમ અલગ પ્રામાણિક પ્રેમ છે મિત્રો। સચે પ્રેમ કી તો સારે જહાં પે અસર હોગી, ન હોગી તો સમજના તેરી કहीं કસર હોગી, આ પ્રામાણિક પ્રેમ છે મિત્રો। પણ શરીરનો જે પ્રેમ છે એ વાસનાનો પ્રેમ છે, એ કદાચ આજ હોય કાલે ન પણ હોઈ શકે। પણ આ બધી વાતોને, આ ભેદરેખાને સમજાવશે કોણ આપણને? તો આપણી કુંડળીમાં રહેલો આ રાહુ આપણને સમજાવશે
કે આપણે કયા રસ્તે જવું જોઈએ અને કયા રસ્તે જઈ રહ્યા છીએ અને આ રસ્તો આપણા માટે કેટલો ભયંકર હશે અથવા આ રસ્તામાં વચમાં ક્યાં તકલીફો ઉભી કરાવડાવશે. તો આટલી વસ્તુઓને સમજવા માટે મિત્રો પહેલા તો રાહુને આપણે સમજવો રહ્યો, રાહુના વિચિત્ર પ્રભાવને સમજવો રહ્યો. કોઈ પણ આમ સામાન્ય રીતે રાહુ ક્યાં નિવાસ કરે એ તમને કહું તો કોઈ પણ કુટેવ હોય ને વ્યસન જેને કહી શકાય, અખાદ્ય ખાવાનું ન ખાવાનું ખાધું હોય, ન પીવાનું પીધું હોય, ન જવાની જગ્યાએ ગયા હોઈએ, ન બોલવાનું બોલ્યા હોય, અખાદ્ય પૈયા આ બધા મલિનીકરણ, જાતિ ભ્રંશ, આ બધા જ જે અપ્રમાણિકતાની જે ગાંઠો જ્યાં જ્યાં છે ત્યાં તમને રાહુનો પ્રભાવ જોવા મળે. સાથે સાથે તમારા જીવનમાં જે કુટેવ છે, ઘણી વખત એમ કે 26-25 વર્ષનો છોકરો હતો ત્યાં સુધી તો મા બાપનો એટલો બધો પ્રિય અને વાલો હતો, ખબર નહીં કોનો સંગ એને લાગ્યો કે છોકરો આજે મારો વ્યસની બની ગયો છે, માતા પિતાનું સાંભળતો નથી, પરિવારની અંદર પણ પ્રીતિ નથી, ઘરમાં જે પૈસા હોય એ ચોરી જાય છે અને એ છોકરો કુટેવ વળગ્યો છે. મહારાજ કે કરો એવું કે જેના કારણે એની સારી ટેવ બને, આ કુટેવમાં મિત્રાચારીભાઈ છૂટે. પણ મિત્રો આ પ્રભાવ આપણને રાહુનો અહીંયા જોવા મળે છે. તો ઘણી વખત તમે જોજો જાદુ ટોણાની જે વસ્તુઓ છે ને મોટાભાગે તમને રાહુમાં જોવા મળશે અને એટલા માટે ત્યાં કાળા રંગને પ્રાધાન્ય આપવામાં આવે છે. બરોબર ને? તો આ બધી વસ્તુઓને ધ્યાનમાં રાખવી પડે. તમારા ક્યાંક ને ક્યાંક જયારે ઉશ્કેરાટ આવે ને, કારણ વગરનો ઉશ્કેરાટ જેને કહી શકાય, અને એ ઉશ્કેરાટ ઘણી વખત એટલો બધો ખતરનાક નીકળે આપણા માટે, એ ક્રોધ આપણા માટે ખતરનાક નીકળે કે આપણું ધનોત્પન્ન કરી નાખે, સારી ભલી ચાલતી જિંદગીની અંદર એક આગ ચાપી નાખે અને ભડકા કરે ઘરની અંદર. ત્યારે સમજી લેવાનું ક્યાંક ને ક્યાંક રાહુનો પ્રકોપ મારી આજુબાજુમાં ચાલી રહ્યો છે. મારી જન્મના સમયનો રહેલો મારો રાહુ અત્યારે પ્રકોપિત થયો છે અને કુપિત થયેલો રાહુ મને પીડા આપી રહ્યો છે. સામાન્ય રીતે સારું ખાઈએ, મીઠું ખાઈએ તો આમ ડાયાબિટીસ ના થાય, પણ તીખું ખાઈએ એટલે ડાયાબિટીસ, એસિડિટી ના થાય, પણ તીખું ખાઈએ એટલે એસિડિટી થાય. એ જ પ્રમાણે અહીંયા મારા તમારા જીવનમાં જે પ્રભાવ પાથરવાવાળા ગ્રહોમાં આ રાહુને પણ આપણે પ્રાધાન્ય આપવું રહ્યું. બીજું તમને કહું, કોઈ પણ કારણ વગરની સમસ્યાઓ જયારે નિર્માણ થાય, સારું બોલું બધું ચાલતું હોય અને ક્યાંક ને ક્યાંક રોડા નખાય, વિચાર કરો કે 80-90ની સ્પીડે જતા હોઈએ, અહીંથી આ ગામ પહોંચવું છે, આટલા કિલોમીટર છે, આટલા કલાકમાં કપાઈ જશે અને 5 કિલોમીટર બાકી રહે અને તમારી ગાડીને પંચર પડે, એનો મતલબ કે હવે ટાયર બદલવા માટે તમારી પાસે કોઈ વ્યવસ્થા ના હોય, આવડતું ના હોય, કોઈ દાડો ડ્રાઇવિંગ સિવાય બીજી કોઈ વસ્તુ આપણે જાણતા ના હોય, ટાયર બદલવું કઈ રીતે, ત્યારે કોઈના પર ભરોસો રાખવો પડે, કોઈને યાદ કરવા પડે અથવા કોઈ વ્યક્તિ આવે અને યાદ બોલું. તો આ બધી સમસ્યાઓ છે મિત્રો, આવી ઘણી બધી સમસ્યાઓ જીવનની અંદર. ધંધાની વાત કરીએ આપણે કે જયારે સારા એવા પાત્ર આવતા હોય, સારું એવું કામ કરવાની આપણને તક મળતી હોય, ત્યારે પૈસો ના હોય, પૈસો હોય ત્યારે તક ના હોય. આ બધી જ વસ્તુઓ સમસ્યાઓ નિર્માણ કરે છે અને આવા સમયે પણ જોયું છે કે આપણા 18 પૂર્વાચાર્યોએ રાહુની ભૂમિકાને ખૂબ જ ધ્યાનથી જોઈ છે અને એના પ્રકોપને પણ જોયો છે મિત્રો. તો સામાન્ય રીતે આ રાહુની વાત છે. હવે બીજું તમને કહું, રાહુના અધિકાર ક્ષેત્રો કયા કયા, રાહુ ક્યાં નિવાસ કરે, શેના ઉપર એનો અધિકાર છે. તો સામાન્ય રીતે એમ કહેવાય કોઈ પણ જેમ કે શૂન્યમાંથી સર્જન કરવા વાળો વ્યક્તિ આમ પ્રામાણિક હોય, શૂન્યમાંથી સર્જન કરવા વાળો હોય, ઈચ્છા શક્તિ એની જાગૃત હોય. જો આ સારા ગુણ પણ રાહુના જો, દરેક વસ્તુઓના અશુભ ગુણ નથી હોતા. ઝેરનું મારણ ઝેર હોય છે, પણ ક્યારેક ઝેર જે છે ને એ દવાનું કામ પણ કરતું હોય છે. બરાબર? ક્યારેક આપણે કહીએ કે છોકરું બગડી જશે, આમ થશે, તેમ કશે, પણ આપણે ક્રોધ કરીએ, છોકરાને બોલીએ અને કદાચ છોકરું આપણા ઘરમાંથી જાય જતું રહેશે તો એક જ છોકરું છે મહારાજ, હવે એને આપણે બહુ બોલાય નહીં અને લાખોનું દેવું કરી નાખ્યું છે, હવે ભર્યા વગર છૂટકો નહીં, ભલે એક વીઘો ખેતર વેચી મારીશું પણ એનું દેવું ભરવું પડશે. શું કરીએ બાપા, હવે છોકરું પેટે પડ્યું છે તો એને પોષવું તો રહ્યું. અને એમ કરીને એને મીઠા ઢાળે ત્યારે આ અમૃત પણ ઝેર બની જતું હોય છે. અને અમુક સમયે કહેવાય કે પ્રાપ્તિ તું 16 વર્ષે પુત્ર મિત્રવાન ભવે, 16 વર્ષ પછી સંતાન થાય અને એવા સમયે સંતાન મિત્ર જેવો વ્યવહાર જેની સાથે થવો જોઈએ. પણ એ પેલા 16 વર્ષના ગાળાનું શું, 5 વર્ષે તું લાલય, 5 વર્ષ સુધી બાળકનું એવું લાલન પાલન કરીએ, એના ભણવામાં ધ્યાન નથી આપવાનું, એના કોઈ કાર્યક્ષેત્રમાં ધ્યાન નથી આપવાનું. પૂર્વ જન્મનું જે લઈને આવેલું છે એ લઈને કેવું આવેલું છે ખાલી જોવાનું જે છે કે આ કઈ રીતે અનુકૂળ રહે છે. શેનેથી અમે નાના છોકરાઓની જયારે રેલો જોઈએ આપણને ત્યારે ખબર પડે કે હાવ ટેણીઓ હોય પણ એટલી બધી એનામાં એક્ટિવિટી હોય કે આપણને પ્રભાવિત કરી દે કે ખરેખર આ બાળક નાનું છે પણ પૂર્વજન્મના કોઈ સારા સંચિત કર્મ લઈને આવ્યું છે અને એના કારણે કોઈ આપણે ઘરે જઈએ તો આપણને પગે લાગે. હવે નાનું છોકરું શું પગે લાગે, પણ છતાંય જોયું છે મિત્રો. અને ક્યારેક મોટા ઝઘડા ચડાવતા મોટા માણસોને જોયા છે. તો આ બધી વસ્તુઓ મિત્રો રાહુના પ્રભાવની નીચે આવે છે. ત્યારે સામાન્ય રીતે એમ કહેવાય કે આ બધી જે હિંમતનો જે ભાગ છે ને એ રાહુનો ભાગ છે. ક્યાં રાહુનું આધિપત્ય છે, તો પેલા તો એક હિંમતમાં રાહુનું આધિપત્ય છે. બીજું, તમે સીધા સાદા છો, સરળ છો, સરસ રીતે ગાડી ચલાવી રહ્યા છો, પણ આગળ પાછળથી કોઈ બીજો તમારી ગાડીને ભટકાડી દેતો,
તમને એક્સિડન્ટ કરાવડે, હાથ પગ તોડાવી નાખે તો તમારો કોઈ વાંક ખરો? તમે તો સીધા હાલી રહ્યા છો ને. પણ આવા કોઈ પણ પ્રકારના શરીર પર જયારે વ્રણ પડતા હોય, ઘા પડતા હોય, અથવા તો કોઈ પણ જાતનો આવો એક્સિડન્ટ થતો હોય, અથવા તો કોઈ પણ પ્રકારે શરીરને ઈજા થતી હોય, તો આ પ્રભાવ પણ રાહુનો આપણને જોવા મળે. ત્યારે પાપાક્રાંત બનતો રાહુ આ પરેશાની નિર્માણ કરતો હોય છે, એવું કુંડલીના આધારે જોઈ શકીએ છીએ મિત્રો. ઘણી વખત કોઈ જાસૂસીની વાત આવતી હોય, કોઈ વિધવાપણાની વાત આવતી હોય, સુવર્ણકાળ જેને કહેવાય છે. આમ કળિયુગની અંદર એવું લખ્યું છે કે કળિયુગની અંદર પરીક્ષિત રાજાએ કળિયુગને અમુક 4 જગ્યા રહેવાની આપી, પણ પરીક્ષિતને કળિયુગે કહ્યું કે આ 4 તો અશુભ જગ્યાઓ છે, મને એક શુભ જગ્યા પણ 1-2 આપો ને. ત્યારે સુવર્ણની અંદર પણ એમ કહેવાય છે કે પરીક્ષિતે કળિયુગને રહેવા માટેનો નિવાસ કરી આપ્યો. તો સુવર્ણકાળ એ સામાન્ય પણ રાહુના પ્રભાવની નીચે આપણને જોવા મળે છે. ખાસ કરી અને ચેપી રોગ હોય, રાજભય હોય, કોઈ પણ જાતનો દ્વેષ હોય, તો ગૂઢ વિજ્ઞાન હોય, કુખ્યાતપણું જેને કહેવાય ને કે માણસ બીજા કામ કરે એના કરતા ખોટું કામ કરે, ખબર ના પડે ને એને કંઈક લાગે નહીં. બોલો, એ ખોટું કામ તો કરે છે પણ ઉપરથી આપણને દબડાવે, આપણે સાચા હોય તો આપણને દબડાવે અને આપણને ખોટા સાબિત કરી દે. તો સમજી લો ને, રાહુના પ્રભુત્વની અંદર વાત આવે છે. ચેપી રોગ જે ચામડીના અથવા તો ચેપી રોગ જે છે ને, એ બધા પણ રાહુના પ્રભાવમાં આપણને જોવા મળે છે મિત્રો. આ કફ હોય, કોઈ પણ ચામડીના રોગ હોય, આ બધા પણ રાહુના પ્રભુત્વમાં આપણને જોવા મળે છે. હવે બીજી એક વસ્તુ તમને કહું, આપણે કદાચ શરીરમાં ક્યાંક લાખું હોય, ક્યાંક તલ હોય, ક્યાંક ઘાનું નિશાન હોય, તો મંગળ તો આપે જ છે, પણ સાથે સાથે રાહુ પણ આપણે જે કહીએ કાલચક્ર પુરુષની જે કુંડળી છે એમાં રાહુ જે સ્થાનનું આધિપત્ય ભોગવતો હોય ત્યાં માણસને તલ હોઈ શકે, લાખું હોઈ શકે, કોઈ પણ વ્રણ હોઈ શકે. આ એનો પ્રભાવ છોડી દે છે રાહુ. એને ખબર પડી જાય કે આ જગ્યાએ આ વસ્તુ છે, તો એની કુંડળીમાં રાહુ આ પ્રમાણેનો હશે, તો આ પ્રમાણે એની પ્રીતિ અથવા આ પ્રમાણે અપ્રીતિ નિર્માણ કરશે. તો આ રાહુના ભાગની વાત આપણે કરીએ. સાથે સાથે બીજી વાત તમને કહું કે જન્મ કુંડળીની અંદર 12 ભાવ છે અને 12 ભાવની અંદર રાહુનું પોતાનું અલગ પ્રભુત્વ છે. વાત બહુ ઝીણી છે, સમજવા જેવી છે, પણ એક વખત સમજાઈ જાય અને આપણને ખબર પડે કે આવું જો છે, કારણ કે આગળ મોટો પથ્થરો પડ્યો હોય અને હાલતા ચાલતા જ આંખ બંધ કરીને ચાલીએ ને કદાચ ઠેસ લાગે ને તો વધારે વાગે, પણ આંખ ખુલ્લી રાખીને ખબર પડે પથ્થરો છે, ઠેસ તો વાગવાની છે, પણ હળવેક લઈને પગ મૂકી દઈને આગળ નીકળી જઈએ તો સુડીનો ઘાસ હોય ઝરે. એ જ પ્રમાણે મારા તમારા જીવનની અંદર જ્યારે વિંશોત્તરી મહાદશા રાહુની ચાલતી હોય, અથવા અંતરદશા ચાલતી હોય, અથવા પ્રતિપ્રત્યંતર દશા ચાલતી હોય, પ્રાણ દશા જયારે ચાલતી હોય, ત્યારે હંમેશા આ વસ્તુ થાય. 12 મહિના ના થાય, 2 વર્ષ, 5 વર્ષ, 10 વર્ષ થાય, 15 વર્ષ થાય, 50 વર્ષ થાય. જે જિંદગી પૂરી થવાનો આરો હોય અને છોકરાઓ પોતાના માતા બાપને છોડી દે, એની સંપત્તિ બધી વેડફી નાખે, પોતાના નામે ઘર કરાવી લે અને મા બાપને હાવ રેઢા મૂકી દે, ત્યારે સમજી લેવાનું રાહુનો પ્રભાવ ચાલુ થઈ ગયો. હવે એનું અશાંતિ એના જીવનની અંદર સિવાય બીજું કંઈ છે નહીં. બધું જ પોતાની હાજરીમાં, પોતાની આંખે પોતે મેળવેલી સંપત્તિ સંતાનો ગુમાવી રહ્યા હોય અથવા તો વેડફી રહ્યા હોય, ત્યારે આ રાહુની પ્રામાણિકતા અને અપ્રામાણિકતાને જુઓ તો તમને ખબર પડી જાય કે આપણે જાગ્યા પહેલા તાજી સવાર આપણને ખબર પડે કે આપણે આવા યોગ બન્યા છે, તો એ પ્રમાણે આપણે ચાલવું જોઈએ. બરાબર છે. તો આ વસ્તુ શાંતિથી વિચારવા માટે છે. જન્મ કુંડળીમાં જે દેહ ભાવ જેને કહી શકાય, પહેલો ભાવ કહી શકાય, પહેલા ભાવમાં જયારે રાહુ હોય ત્યારે માણસ એની દશા અંતરદશામાં કુટેવોથી ફસાય. તમે જોજો, ખોટા દેવા કરે, ખોટી મિત્રોના કારણે વધારે પડતો પૈસાદાર થઈ જવું છે એવું લાગણી આવે અને એના કારણે જાણતા અજાણતા એ પૈસા વેડફી નાખે, પછી પૈસા પાછા આવે નહીં અને આ રીતે વારંવાર આમાંથી કાઢી લઉં, આમાંથી નાખું, આમાંથી કમાઈ લઈશ, આમાં ભલે જતા રહ્યા મારા પણ આમાંથી નાખીને આમાં કરી. આ બધી નાની નાની વાતો છે. આપણને જયારે આ લોકો સમજાવે છે ને ત્યારે એમ લાગે બુદ્ધિશાળી આના જેવો કોઈ નથી, પણ જયારે એનું પરિણામ આવે ત્યારે ખબર પડે કે આને તો 25-50 લાખ ઓછા કર્યા. તો આ રાહુના પ્રભાવની જે દેહ ભાવમાં હોય ત્યારે જોવાય છે. અને બીજું, આવા માણસો પહેલા ભાવમાં જેનો રાહુ હોય ને, સતત તમે તમારી કુંડળી જોઈ લેજો, કદાચ તમને ખબર ના પડે તો સારા જ્યોતિષીઓએ બતાવી જોજો કે પહેલા ભાવમાં જેનો રાહુ હોય ને એ માણસ સતત ફરિયાદ જ કરતો હોય બધાને, મને આ ના મળ્યું, મને આવું મળ્યું તો સારું હતું, હું સારું, મારા બાપાએ મને ભણાયો નહીં, મારી પાછળ ખર્ચો ના કર્યો, પરિવારમાં તો મારું કંઈ ઉપજતું નથી, હું તો ગમે એટલી મહેનત કરું છું, કાયમ જા કામમાં જેને કહે ને કે એની ફરિયાદ જ તમને જોવા મળે, સારું તો કંઈ જોવા જ ના મળે. આ વસ્તુ દેહ ભાવમાં રહેલા રાહુથી આપણને જોઈ શકાય છે. બુદ્ધિશાળી હોવા છતાંય ઘણી વખત મોટા મોટા માણસોને જોયા અમે અંધશ્રદ્ધામાં અઠવાય કે મહારાજ કોકે કંઈક કરી તો નહીં નાખ્યો ને, અલ્યા પણ તું એવો કયો મોટો બાદશાહ કે શહેનશાહ છે તારા પર કોઈ કરી નાખે, પણ એવો મનમાં ભણેલો ગણેલો પાછો, અભણ હોય તો કદાચ સમજી શકાય, ભણેલો ગણેલો છે, વિદ્વાન માણસ છે, પણ રાહુના પ્રકોપના અમે પરિણામો જોયા છે કે આવો માણસ પણ ક્યારે અંધશ્રદ્ધામાં એવા સમયે કદાચ જો રાહુ પાપાક્રાંત બનતો હોય કુંડળીમાં તો એવા માણસોનો એને સંગ થાય અને એના કારણે પૈસાનું એનું ધોવાણ થાય. તો આ વસ્તુ કુંડળીમાં રાહુના આધારે જોઈ શકાય છે મિત્રો. ખોટા સપના બહુ જોવે આવા લોકો, દેહ ભાવમાં જો રાહુ હોય ને ખોટા સપનાઓ બહુ જોતા હોય છે. પૈસા માટે રાહુ પાછો દેહ ભાવમાં સારો,
અમુક સમયે એ કહેવાય આકસ્મિક ધનલાભની શક્યતાઓ દેખાય. વિચાર કરો, એક ભાવમાં રહેલો રાહુ આટલા બધા સારા અને ખોટા પરિણામો આપતો હોય તો બાકીના 11 ભાવમાં, તમારી કુંડળીની અંદર 12 ભાવ હોય, એમાં 11 ભાવની અંદર રાહુ કેવા પરિણામો આપતો હશે, સારા પરિણામો આપતો છે, ખોટા પરિણામ આપતો છે, એ તો કોઈ સારા જ્યોતિષી પાસે બેસી અને કુંડળીની ચર્ચા કરીએ ને ત્યારે જ ખબર પડે. જય ગણેશ.